નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર વોર્ડ નંબર 6 કોટ અંદરના વિસ્તારમાં કોલેરાનો એક કેસ આવતા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જુદી જુદી 9 ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરાઈ છે. 2 દિવસમાં વધુ 59 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે અને અત્યાર સુધીમાં 2 દર્દીઓના મોત નીપજી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર કોટ અંદરના વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 6 માં આવેલ ખાસદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, સલાટવાસ, સુન્ની ઓહરવાસ, કચરુફળી, આમલી દરગાહ, કમાલપુરા, ઝવેરીમાડ, દિલ્હી ગેટ, પથ્થર સડક, અંબરકુવા, જૂના અંબરકુવા, ઝાંઝર સોસાયટી સહિતના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા. જેના પગલે તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કેસ રોકાવાનું નામ ન લેતા હોય તેમ છેલ્લા 2 દિવસમાં એટલે કે મંગળ અને બુધવારના રોજ વધુ 59 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. આમ કુલ 155 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 9 ટીમો બનાવી વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઝાડા ઉલટીના દર્દીઓને સ્થળ ઉપર સારવાર કર્યા બાદ વધુ જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમાં 9 જેટલા પાણીના લીકેજો જણાયા હતા. નગરપાલિકાને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે. આમ દિન પ્રતિદિન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.